માલગઢ પૂર્વ સરપંચ આત્મહત્યા મામલે 8 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ. માલગઢ ગામના પૂર્વ સરપંચ અને વેપારી કુંદનલાલ પુનમાજી કચ્છવાના આત્મહત્યાના પ્રકરણમાં હવે મોટી કાર્યવાહી થઈ છે. ડીસા તાલુકા પોલીસ મથકે કુલ 8 વ્યક્તિઓ સામે દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાઈ છે. કુંદનલાલ કચ્છવાએ 30 ઓક્ટોબરના રોજ પોતાની જ રિવોલ્વરથી ગોળી ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર હાલતમાં પ્રથમ ડીસા અને ત્યારબાદ અમદાવાદ ખાતે ખસેડાયા હતા. તબિયત ગંભીર રહેતા ખર્ચ વધતા તેમને ડીસા તરફ લાવવામાં આવી રહ્યા હતા ત્યારે ભોયણ નજીક તેમનું અવસાન થયું હતું. આ મામલે મૃતકના પુત્ર અનિલ માળીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ કોલ્ડ સ્ટોરેજનો હિસ્સો ખરીદનાર દ્વારા ₹5 કરોડની રકમ ન ચૂકવવા અને ધમકીઓ આપવાથી માનસિક તણાવ વધ્યો હતો, જે બાદ કુંદનલાલે પોતાના નુકસાન પહોંચાડવાનો કડક નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે. પોલીસે દેવીન ઉર્ફે ડોક્ટર સુરેશ લચ્છાજી પઢિયાર, ધીરેન દેવીન પઢિયાર, મીનાક્ષી ધીરેન કુમાર પઢિયાર, ધીરજ અમૃતલાલ કચ્છવા, ત્રિકમલાલ બાબુજી ગેલોત, સુરેશ ભરતભાઈ સોલંકી, પ્રકાશભાઈ ગેલોત, સુરેશભાઈ સાંકલા સામે ગુનો નોંધ્યો છે. આ બનાવ પહેલા કુંદનલાલે બનાવેલ વિડીયો અને સુસાઇડ નોટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. પોલીસ હવે ફરિયાદના આધારે વધુ તપાસ કરી રહી છે. અહેવાલ પહેલાદ સિંહ દરબાર, સેન્ટ્રલ ભારત ન્યૂઝ, ડીસા.